તેજસ્વી વ્યાસ અને મિત્રો આજે અમે આવ્યા છીએ ગામ મીણાપુર, તાલુકો ચુડા અને જિલ્લો સુરેન્દ્રનગર. અને ખાસ કરીને અમારા ખેડૂત આગેવાન એવા ભાઈ બીજલભાઈ તળસીભાઈ બાવળિયા સાહેબને ત્યાં અમે જ્યારે ઉપસ્થિત હોઈએ ત્યારે તમારું સ્વાગત કરું છું. કેમ છો? મજામાં સાહેબ? આજ ખાસ કરી અને તમે મસ્ત મજાની એક કોટનની વેરાયટી વાવી છે. આ તમે જાત કઈ વાવી? કોબરા 505 વાવી. સાહેબ આ કોબરા 505 ના પ્લોટ ઉપર અલગ અલગ વિસ્તારમાંથી જ્યારે ખેડૂત વેપારી મિત્રો અને ડીલર મિત્રોની જ્યારે ઉપસ્થિતિ હોય ત્યારે બધા જ મિત્રોનું અત્રે હાર્દિક સ્વાગત અને મંગલ અભિવાદન કરું છું. અને ખાસ કરી અને અમારા સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટમાંથી અને કૃષ્ણા ફર્ટિલાઇઝરના ઓનર એટલે કે ભાઈ અમારા નયનભાઈ સાવદરિયા સાહેબની ઉપસ્થિતિ હોય તમારું પણ સ્વાગત કરું છું. કેમ છો? બસ મજામાં. અને ખાસ કરી અને અમારા ઇલવદુર્ગ સીટ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર એવા ભાઈ સંજયભાઈ સોજીત્રા સાહેબની ઉપસ્થિતિ હોય તમારું પણ સ્વાગત કરું છું. અને બધા જ મિત્રોની ઉપસ્થિતિ હોય ત્યારે અત્યારે તમારું ભાવભર્યું અમે આમંત્રણ પાઠવીએ છીએ. જાત વાવી છે, આ જાત તમને કેવી લાગી એ અમારા ખેડૂત મિત્રને તમે જણાવજો. બીજા કરતા મને તો આ જાત બહુ સારી લાગી છે. એમ? હા, કારણ કે આમાં પ્રથમ ઈયળ નથી આવતી અને આનો ડાબખો પણ મોટો, ઝીંડું મોટું થાય છે, ડાબખો મોટો આવે છે. બીજો લાભ કયો છે કે વીણાટ કરવી એટલે આમાં દાળિયા પણ ઓછા થાય છે. અને એકદમ આમાં એક પેશીમાં 8-9 ભાઈ કપાસિયા હોય છે અને અમને તો બહુ ગમ્યો છે. એમ આનું ઝીંડવું કેવું લાગ્યું તમને? અરે લાડવા જેવું સાહેબ ઝીંડું. લાડવા જેવું? એટલે આને ઝીંડવું ન કહી શકાય, આને લાડવો કહી શકાય. લાડવો કહી શકાય. અને સાહેબ તમે આ વેરાયટીની ખરીદી તમે ક્યાંથી કરી હતી? આ રાણપુર આપણે ભાઈ એગ્રો આપણે કૃષ્ણા ફર્ટિલાઇઝર. સાહેબ કૃષ્ણા ફર્ટિલાઇઝર ના ઓનર ને એકવાર સાહેબ તાળીથી એનું સ્વાગત આપણે કરીએ છીએ કારણ કે તમને સાહેબ સારી વેરાયટી આપી. સાહેબ વહાં પહોંચે કવિ અને જહાં ન પહોંચે કવિ વહાં પહોંચે અનુભવી. એવા અમારા અનુભવી બલેજબાજ કૃષ્ણા ફર્ટિલાઇઝરના ઓનર એટલે કે સારી વેરાયટી જે છે એ ખેડૂત સુધી પહોંચાડવાનું કામ કરે છે. અને ખાસ કરી અને નયન સાહેબની અમારે ઉપસ્થિતિ હોય. સાહેબ તમે બે શબ્દો આ વેરાયટી વિશે કહો. 505 નું વાવેતર કરેલું અમારા એમના બીજલભાઈના ખાસ સગા એવા કાળુભાઈ કરીને મારી વાડી સંભાળે છે. અને ગયા વર્ષે મારા વાડી ઉપર બહુ સરસ મજાનો પ્લોટ થયો હતો, ઉતારો સારો આવ્યો અને મને સારો એવો ફાયદો થયો હતો. એ જોઈને બીજલભાઈ આ વખતે એમની વાડી ઉપર પ્લોટિંગ કર્યું અને બીજલભાઈને પણ આનું ખૂબ રિઝલ્ટ સારું લાગ્યું. અને મેં સુરેન્દ્રનગર જિલ્લાના ડિસ્ટ્રિક્ટમાં, બોટાદ ડિસ્ટ્રિક્ટમાં સારા એવા પ્રમાણમાં વેચ્યું. જે ડીલરોએ વેચ્યું છે દરેક ડીલરોને કોઈ પણ જગ્યાએ સિંગલ ફરિયાદ નથી, દરેક જગ્યાએ સારા રિવ્યૂ આવ્યા છે. એ ડીલરોના ખેડૂત સુધી અમે પણ પહોંચ્યા. એ ખેડૂતો પણ અહીં હાજરી છે, એમનો પણ સારો એવો અનુભવ છે, એમને પણ સારો એવો ફાયદો દેખાય છે. અને આ કપાસની અંદર જ્યારે બીજા બધા અન્ય કપાસોમાં વરસાદથી જે નુકસાન થયું એનું પ્રમાણમાં બહુ જ ઓછા પ્રમાણમાં કપાસમાં નુકસાન થાય છે. આની ડાળીઓ ફસાતી નથી, પવન વાવાઝોડું આવ્યું તો ડાળી ફસાતી નથી અને ખેડૂત મિત્રોને છેલ્લે બહુ સારો એવો ફાયદો મળી રહ્યો છે. અને ખાસ કરી અને મિત્રો આજ હું તારીખની વાત કરું તો તારીખ આજ થઈ છે 11/10/2025 એટલે કે દિવાળી આસપાસનો જ્યારે ગાળો હોય અને જ્યારે જોઈએ ત્યારે કપાસ તમે હાલમાં જોવા જેવા નથી રહ્યા. અને આવી સરસ મજાની કોટનની વેરાયટી ઊભી હોય ને સાહેબ ત્યારે ખરેખર ખેડૂત મિત્ર જે છે ને એ કોલર અધર રાખીને ચાલતા હોય કે મેં સારી વેરાયટી વાવી છે, મને સારા મણિકા નીકળવાના છે. એટલે આજે સરસ મજાની વેરાયટીના ભાગરૂપે આપણે સૌ મળ્યા હોય ત્યારે હું સંજયભાઈને પૂછી, સંજયભાઈ તમારા શબ્દોમાં આ વેપારી મિત્રોને જણાવજો આ વેરાયટી. થેન્ક યુ. નમસ્કાર બધા વેપારી મિત્રોનો ખૂબ આભાર. અમારે કલ્પેશભાઈ પટેલ જે છે 22 વર્ષથી બિલ્ડર લાઈન સંભાળે છે અને કપાસના બહુ મોટી વેરાયટી અને ઝીંડવા મોટા એવી જ વેરાયટી બનાવે છે. કોઈ નાના ઝીંડવાની વેરાયટી બનાવે ખેડૂતોને વધારે તો પ્રિય મોટું ઝીંડવું જ હોય કે જેની કરીને ખુલ સારી આવે, તે પછી એનો વીણાટ સારું આવે અને વજન પણ સારું આવે. અને આનો જો તાર તમારો કોઈ અહીંથી વેપારી લઈ જતા હોય તો એના 39 થી 40 સુધીના તારની આ વેરાયટી છે. અને ખાસ કરીને અમારે હાઇબ્રિડની અંદર અમે બધા હાઇબ્રિડ કપાસ બનાવી, હાઇબ્રિડ અમે બાજરો બનાવી, હાઇબ્રિડ વરિયાળી છે, હાઇબ્રિડ એરંડા છે, બધું હાઇબ્રિડ વસ્તુ વધારે અમે બનાવી છે. ખેડૂતો બધા સંતોષ છે ને તમને બધા આ વેરાયટીથી? બસ ખૂબ આભાર, ધન્યવાદ. અને સાહેબ તમારું શું રિસર્ચ કામ કરે છે? નમસ્કાર બધા ખેડૂતોને. અને તમે આજે જે આ વેરાયટી જોઈ રહ્યા છો આ વેરાયટી તમે કદાચ આ ફિલ્ડમાં જ જોઈ હશે. આ જે કોબરા 505 છે આ વેરાયટી મેં અઢી જિલ્લામાં જોઈ છે. મેં ગુજરાતના અઢી જિલ્લા જોઉં છું તો અઢી જિલ્લામાં કોઈ બી જગ્યાએ એવો કોઈ ફિલ્ડ નથી જે જગ્યાએ મોડું હોય. કોઈ બી એવો ખેડૂત નથી કે એનો ચાહક ન હોય. એ વેરાયટીની શરૂથી લેવીને છેલ્લે સુધી જ છે ને જે ખૂબીઓ છે બધા તમે સાંભળ્યું છું પણ છેલ્લા સુધી કપાસ થાકતો નથી. કદાચ કોકને આ કપાસ રાખવાનો હોય તો ફરીથી બી ફૂટવાની ક્ષમતા એમાં બહુ બહોળી છે.
તો મારો તો દરેક જગ્યાનું જે તારણ 2 વર્ષથી મેં કાઢ્યું છે, કોબરા 505 જેવી કોઈ બીજી વેરાયટી નથી. ની માહિતી આપી કે આ વેરાયટી જે છે એ હું અઢી જિલ્લા જોઉં છું અને અઢી જિલ્લાની અંદર કોઈ ખેડૂત મિત્ર એવું ન કહી શકે કે આ વેરાયટી નબળી છે. અને સરસ મજાની વેરાયટીના ભાગરૂપે આપણે સૌ મળ્યા હોય ત્યારે હું ખેડૂત આગેવાન અને તમને પૂછીશ કે આ વેરાયટી તમને કેવી તમને 5-50 ખેડૂત પૂછે તો તમે શું કહો આ વેરાયટી વિશે? સારી વેરાયટી સાહેબ આનું ડાબકું તમે જો આ બતાવજો મોટા ભાઈ. એમનું ગામ આ ભગુપુર ને ને તુરખા તુરખા. અને તમારો પરિચય આપો પેલા. ગણેશભાઈ રિયાભાઈ જાનરુકિયા. ગણેશભાઈ રૈયાભાઈ જાંજરૂકિયા એટલે કે ગામ તુરખાથી પધાર્યા છે. આ ગામ છે મીણાપુર, તાલુકો ચૂડા અને તુરખાથી આવ્યા છે બોટાદ પાસેથી. અને તમને આનું ડાબકું કેવું લાગ્યું? ડાબકો મોટો. સાહેબ આ મજૂર લોકો જે છે ને એ આ કોબરા કપાસ જોઈને પેલા એવું કહે છે કે આ ઉતારવામાં જે છે એ પેલા પ્રાયોરિટી આપે છે. 2 વર્ષથી વાવો છો સાહેબ. એવરેજ ઉત્પાદન કેવું લ્યો છો તમે? એમ ખાસ કરી અને બધા જ ખેડૂત મિત્રોની ઉપસ્થિતિ હતી અને ખાસ કરી અને બધાય લોકોએ એવું કીધું કે ના આ વેરાયટી જે છે એ વાવવાથી. તમને કેવી લાગી વેરાયટી? સારી છે, એમ બહુ સારી છે. હા સાહેબ, સારી વેરાયટી ખરેખર આપણે મળે ને તો ખરેખર આ ખેડૂત જે છે એ ખેડૂતનો સ્વભાવ હોય છે સાહેબ કે સારી વેરાયટી જે છે એ ગમે ત્યાંથી ગોતી અને વાવતા હોય છે. એને કદાચ 5-50 ખેડૂત પૂછે કે ભાઈ આ વેરાયટી સારી છે તો એ 50 કિલોમીટર દૂર પણ લેવા જતા હોય છે. તમારું શું મોટા ભાઈ, તમારું નામ? આ વેરાયટી કેવી લાગી? બહુ સરસ છે, મેં વેચેલી છે અને બધા ફિલ્ડ જોયા છે. એમ બહુ સરસ છે, બહુ સરસ છે. બહુ. તમારા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આ વેરાયટી વનવે થઈ જાય? વન વે થઈ. શું વાત કરો. અને સાહેબ બીજા ઘણા બધા ખેડૂત મિત્રોની ઉપસ્થિત છે. તમને કેવી વેરાયટી લાગી મોટા ભાઈ? વેરાયટી સાહેબ આ તો બહુ સારી છે. ધંધુકા તાલુકાનું વાસણા મારું ગામ છે. અમે 2-3 વર્ષ પહેલા 5 થી 7 થેલી મેં જ વવરાયું હતું. આજે ગયા વર્ષે 125 થેલી મારા ગામમાં મેં વવરાયું અને બહુ વેરાયટી સારી છે. એના ભાવમાંય અલગ તરાનો ભાવ પડે છે, 25-50 રૂપિયા વત્તા ઠેઠ સુધી સાહેબે કીધું એમ થાકતો નથી. એનું વ્હાઇટનું આમ ફ્લાવરિંગ જ એટલું ખીલે, જેટલું ખરે એટલું પાછું દોઢું આવે છે. એટલે કપા થાકતો નથી. બિનપિતમાં 777ની આની જ કોબરાની વેરાયટી છે, એ પણ બિનપિતમાં બહુ સારી નીકળે છે. એટલે કપાસ બહુ સારો છે બધા ખેડૂતોને વાવવા માટે. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. સાહેબ કુદરતનો કાયદો એવું કહે છે કે તમે જેવું વાવો તેવું લણો. હે, કુદરતનો કાયદો એવું કહે છે. એટલે આજે ભાઈ અમારા ખેડૂત આગેવાને આ વસ્તુ વાવી અને એના ભાગરૂપે આપણે સૌ ડીલર મિત્રોને બધાને બોલાવ્યા છે અને ખેડૂત આગેવાનો બધા જ અલગ અલગ વિસ્તારમાંથી આવીને આ વસ્તુ જોઈ છે કે ના આ વેરાયટી જે છે એ વાવવા જેવી ખરી. અને ખાસ કરી અને અમારા બરવાડાથી અમારા પ્રવીણસિંહની ઉપસ્થિતિ છે. પ્રવીણસિંહ, તમારું નમસ્કાર, સ્વાગત કરીએ છીએ. તમને આ વેરાયટી કેવી લાગી મોટા ભાઈ? વેરાયટી ખૂબ સરસ છે. વેરાયટી ખરેખર વાવવા લાયક છે ખેડૂત માટે. અચ્છા, બરાબર, સરસ. અને આ બાજુ ખેડૂત મિત્રો તમારું શું મોટા ભાઈ નામ? રમણીકભાઈ, તમને આ વેરાયટી કેવી લાગી? મેં 5 થેલી વણ વાવી છે. એમાં 150 મણ અત્યારે વીણી લીધો. વીઘે 13 મણ હા હા કપાસ નીકળી ગયો અને હજી 13 ઉપર નીકળે એવું છે બાકી. આમના માટે એકવાર તાળી થવી જોઈએ સાહેબ. આવા વિસ્તારની અંદર 25, 26, 28 મણ જેવો કપાસ ઉતરવો ને સાહેબ બહુ મોટી વાત કહેવાય. સાહેબ હું અલગ અલગ વિસ્તારોમાં જતા હોઉં, અમુક કપાસ તમે જોવો તો 1.5-2 ફૂટના ઠૂંગા ઉભા છે, ઉથડકી ગયા છે, જોવા જેવા નથી રહ્યા. અને આવી તારીખની અંદર જો આવો સરસ મજાની કોટનની વેરાયટી આપણી સમક્ષ મળી હોય ને, અને ખાસ કરી અને આ વેરાયટી જે છે એના ઘણા બધી ખાસિયત છે. એનું ડાબકું જે મોટું છે, બીજા નંબરની અંદર ઉતારવામાં સારું છે, વિનાટ સારું છે, ઝીણવું મોટું છે. આનું તમે સાહેબ પાન જો, કસુંબીના રંગ જેવું. તમે વિચાર કરો સાહેબ, પાન સારું હોય ને સાહેબ, અહીંથી ખોરાક મળતો હોય છે આ છોડને, પણ તમારું પાન જ ફેલ થઈ જાય તમે શું કરો? એટલે એકદમ પાન પણ સારું છે અને સરસ મજાની વેરાયટીના ભાગરૂપે આજ બધા જ ખેડૂત મિત્ર અને વેપારી મિત્રોએ આમનો પરિચય આપ્યો કે આ વસ્તુ જે છે એ ખરેખર અમારા વિસ્તારની અંદર ખરેખર વવાય છે ને તો ખરેખર ખેડૂતોને 4 ચાંદ લાગશે. અને ખાસ કરી અને અમારા જેસાભાઈની ઉપસ્થિતિ છે કૃષ્ણા ફર્ટિલાઇઝર રાણપુરથી. તમારું પણ સ્વાગત કરું છું. કેમ છો સાહેબ? તમે આ વેરાયટી વિશે ખેડૂત મિત્રોને જણાવશો. આમ તો કંઈ જોવા જેવું નથી. વેરાયટીમાં તમે આંખું ઉકીને વાવી દેવાની આ વેરાયટી. અને આ જે બી આ લગાડ્યું છે એ અમારી પાસેથી જ આવેલું છે. અચ્છા, બરોબર. એટલે વેરાયટી રાણપુર વિસ્તારમાં સક્સેસફુલ વેરાયટી છે. આજુબાજુના એરિયામાં જસદણથી લઈ અને બોટાદના પંથકમાં ખૂબ એવું સારું એવું લોકોએ વાવ્યું છે અને બધાના રિસ્પોન્સ આજની તારીખમાં ખૂબ સારા મળ્યા છે આપણને. એટલે આ વેરાયટી લગભગ વાવી છે એવું ખેડૂત કહે છે કે ભાઈ આવતા વર્ષે અમારે હાટું ડબલ રાખજો અને અત્યારથી ગયો તો અત્યારથી તમને પેમેન્ટ દેવા તૈયાર છે. વેરી ગુડ, વેરી ગુડ.
એટલે આજે જસાભાઈએ ખૂબ જ સરસ મજાની માહિતી આપી. તમારો કૃષ્ણા ફર્ટિલાઇઝર, તમારો ફોન નંબર બોલજો એટલે તમારી પાસેથી ખરીદી પણ કરી શકે તમારા વિસ્તારના ખેડૂત મિત્રો. કૃષ્ણા ફર્ટિલાઇઝર રાણપુર. અચ્છા મારો મોબાઈલ નંબર છે 9956560561. અચ્છા નયનભાઈ તમારો એક ફોન નંબર બોલજો. કૃષ્ણા ફર્ટિલાઇઝર સુરેન્દ્રનગર 9952 05770 મારો મોબાઈલ નંબર છે. અચ્છા પ્રવીણજી તમારો ફોન નંબર બોલજો. અચ્છા મોબાઈલ નંબર 9898268811. ફટી સાહેબ તમારું બોલજો. 304810. અને આ વેરાયટી મારા હાથથી મેં 1500 પેકેટ ગયા વર્ષે વેચેલા છે, જે અડી જિલ્લામાં વેચેલા છે. વાહ વેરી ગુડ. મારું નામ પાર્થરાજસિંહ વાઘેલા, ભવાની ફર્ટિલાઇઝર લીમડી. અચ્છા મોબાઈલ નંબર 7878281036. અચ્છા અને વિજયભાઈ હા બીજલભાઈ તલસીભાઈ બાવળિયા, મારો ફોન નંબર છે 9637707007. બીજલભાઈ તમારું બોલજો. મીણાપુર બીજલભાઈ તલસીભાઈ બાવળિયા, મારો ફોન નંબર 9160146860. આજ બધા જ મિત્રોએ જે છે એ પોતાનો પરિચય આપ્યો, આ વેરાયટી નિહાળી. ખરેખર બધા ખુશ છે કે આ વેરાયટી જો અમારા વિસ્તારની અંદર હોય છે ને તો ખરેખર ખેડૂતોને ચાર ચાંદ લાગશે. અને આજે બધા જ ખેડૂત મિત્રોની ઉપસ્થિતિમાં તમારું બધાએ જે વેરાયટી જોઈ એ બદલ તમારો આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.